શાંતિ પાઠ કરીએ, સાથે જ બોલીશું. ઓમ સહનાવવતુ સહનો ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણે બધા જ શાંતિ પાઠ બોલીએ ને પછી છેલ્લે 3 વાર શાંતિ 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 એવું આવતું હોય છે, ખબર છે? તો 3 વાર કેમ બોલાય, કોઈને ખબર છે? 2 વાર નહીં, 4 વાર નહીં ને 3 વાર. તો જો આપણે હું તમને સમજાવું. 3 વાર બધી જ પ્રાર્થના પછી જ્યારે શાંતિ બોલાય ને તો 3 વાર બોલાય. એટલે આપણે શાંતિ દ્વારા એક તો ભગવાનને મને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ. પણ 3 સ્તરે આપણને અશાંતિ હોય છે, બરાબર? 3 સ્તરે. તો શબ્દ નવા છે પણ આપણે સમજીશું. એક છે આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધ્યાત્મિક એટલે હું પોતે, મારા શરીરને લગતી મુશ્કેલી અથવા તો મારી શરીરને લગતી અશાંતિ. આધિભૌતિક એટલે આજુબાજુની. અને આધિદૈવિક એટલે દૈવિક પરિબળોને કારણે થતી અશાંતિ. હવે ધારો કે તમે આ કેમ્પમાં આવવાનું નક્કી કર્યું હોય અને તમને માથું દુખે, તમે પડી જાઓ, ફ્રેક્ચર થઈ જાય, કંઈ તાવ આવે અને તમે ના આવી શકો, બરાબર? તો એ કઈ મુશ્કેલી થઈ? આધ્યાત્મિક. તમારી પરીક્ષા હોય ને તમને તાવ આવી જાય કે પેટમાં દુખે તો એ કઈ તકલીફ થઈ? આધ્યાત્મિક. પછી આપણે અહીંયા અત્યારે એવું ભણવું છે, સાંભળવું છે, પણ આજુબાજુ ખૂબ અવાજો આવે. પછી ઘણીવાર તમને ખબર છે ને, પેલા લગ્નના વરઘોડા જતા હોય તો મ્યુઝિક આપણે તો શું સાંભળી ના શકીએ. તો એ અથવા તો તમારે અહીંયા આવવું હોય અને રિક્ષાની કે કેબની સ્ટ્રાઇક થઈ જાય તો તમે અહીંયા આવી ના શકો, બરાબર? જો પબ્લિક ટ્રાન્સપોર્ટ લેતા હો તો એ પ્રકારની જે તકલીફ છે એને શું કહેવાય? ભૌતિક. અને આધિદૈવિક એટલે એકદમ વરસાદ પડી જાય, મોટું વાવાઝોડું આવે તો એવી ધરતીકંપ થઈ જાય તો એને શું કહેવાય? આધિદૈવિક. આપણા કરતાં બીજામાં આજુબાજુના બીજા લોકો દ્વારા, આજુબાજુના ઇવન ઘણીવાર કૂતરા પણ બહુ ભસે તો આપણે નથી ભણી શકતા. એટલે આજુબાજુના લોકો કે પશુ પક્ષીઓ દ્વારા, આ જગત દ્વારા જે મુશ્કેલીઓ ઊભી થાય ને આધિભૌતિક. અને આ ધરતીકંપ થયો કે પછી વરસાદ પડ્યો કે વાવાઝોડું, એવું બધું આધિદૈવિક. અને આપણને લગતી થાય તો આધ્યાત્મિક. એટલે આપણે જ્યારે પ્રાર્થના કરીએ છીએ ને ત્યારે આપણા મનમાં સમજ હોવી જોઈએ. હું જ્યારે 3 વાર શાંતિ બોલું તો કે મને મારા શરીરમાં પણ કોઈ તકલીફ ના હોય, આજુબાજુ પણ કોઈ તકલીફ ના હોય, કે આવી દૈવિક પરિબળો પણ મને અનુકૂળ હોય તો હું જે ઈચ્છું એ કરી શકું. આપણી બધી પ્રાર્થનાઓ છે ને બહુ જ પાવરફુલ પ્રાર્થનાઓ છે, બહુ જ અંદર સરસ, અને પાછળના બધા અર્થ બહુ ગર્ભિત અર્થ રહેલા છે. અને આપણે જેમ જેમ સમજતા જઈએ એમ આપણને એનું મહત્ત્વ સમજાતું જાય. હવે આપણે જે ભણ્યા એનું થોડુંક પાછું હું રિવિઝન કરવાનું આપણે શરૂ કર્યું હતું, એમાં જ આગળ વધીએ, બરાબર? આપણે હિન્દુ કોને કહેવાય એની વાત કરી લીધી, બરાબર? પછી સનાતન ધર્મની આપણે વાત કરી, વૈદિક ધર્મની આપણે વાત કરી, 4 વેદની આપણે વાત કરી, વેદાંતની વાત કરી. ને વેદાંતને અંતર્ગત શું આવે? ઉપનિષદ. એટલે ઉપનિષદમાં શું હોય? ઉપનિષદમાંથી શું આપણને જાણવા મળે? આત્માનું જ્ઞાન. આત્માનું જ્ઞાન આપણને મળે. આત્મા એટલે શું, કોઈને ખબર છે? આપણે આત્માનું જ્ઞાનની વાત કરીએ છીએ અને એમ કીધું કે હિન્દુ ફિલોસોફી પ્રમાણે આત્માનું જ્ઞાન મેળવવું, ઈશ્વરનું જ્ઞાન મેળવવું એ આપણો જીવનનો ધ્યેય છે. અને હિન્દુ ધર્મ કે વૈદિક ધર્મ કે સનાતન ધર્મ એ આત્માનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન એને વધારે પ્રાધાન્ય આપે છે ભૌતિક સુખ સમૃદ્ધિ કરતાં. એટલે અંગ્રેજીમાં કહીએ તો એમ કહેવાય કે સ્પિરિટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધેન મટીરિયલ, બરાબર ને? તો શું હોઈ શકે?
આત્માનું જ્ઞાન એટલે શું? આત્મા એટલે શું? સાંભળ્યું તો હશે બધાએ, આત્મા શબ્દ સાંભળ્યો તો હશે. તમારા મનમાં શું વિચાર આવે છે કે આત્મા એટલે શું? આપણે કીધું ઉપનિષદમાં પણ આત્માનું જ્ઞાન મળે. જે શરીર ચલાવે છે એ. બીજું કોઈ? બીજું કોઈને એ વિચાર્યું છે કે આત્મા એટલે શું? કે થોડો પણ વિચાર આવતો હોય આત્મા એટલે શું? આપણે કીધું કે ઉપનિષદમાં બધા આત્માનું જ્ઞાન માંગે છે. શું હોઈ શકે આત્મા? કોઈએ મૃત્યુ થતું જોયું છે કોઈનું? જોયું છે કોઈનું આમ ડેડ બોડી જોયું છે કોઈએ? તો ડેડ બોડી તો આમ ઇન્ટેક્ટ હોય છે ને, તો એમાંથી શું જતું રહ્યું? આત્મા જતો રહ્યો. એટલે આત્માનું જ્ઞાન થોડી જેને કહેવાય કે સૂક્ષ્મ સટલ વસ્તુ છે સમજવા માટે, હે ને? જેમ તમે પંખો જોઈ શકો પણ તમે એમ ઓક્સિજન આપણે જોઈ નથી શકતા. ઓક્સિજનને બધું આપણે ભણીએ તો જ ખબર પડે કે ભાઈ હવાની અંદર ઓક્સિજન છે ને કાર્બન ડાયોક્સાઇડ છે, O2 છે ને CO2 છે ને, એમાં આપણને હવાનો અનુભવ થાય. પણ આ બધી વસ્તુ આપણને દેખાય નહીં. એ બધી વસ્તુ સૂક્ષ્મ કહેવાય, જે આપણે સ્કૂલમાં ભણીએ, કોલેજમાં ભણીએ ત્યારે સમજાય. એવી રીતે આ બધી વસ્તુનો અભ્યાસ આપણે કરવાનો હોય. તો જે શરીર છે એ આત્મા નથી, બરાબર ને? જે મન છે એ પણ આત્મા નથી. જે બુદ્ધિ છે એ પણ આત્મા નથી. જેમ તે કીધું ને કે જે આ શરીર મન બુદ્ધિને ધારણ કરે છે એ આત્મા, બરાબર? જેના દ્વારા, ધારો કે તમારી પાસે સ્કૂટર હોય તો તમે એના ઓનર છો અને સ્કૂટર તમે ચલાવો છો, બરાબર? તો એવી રીતે આત્મા ઓનર છે અને શરીર એનું સાધન છે. શરીર દ્વારા એને કંઈ ને કંઈ એચીવ કરવાનું છે, બરાબર? તો મનુષ્ય જન્મ છે ને એને, હું તમે સાંભળ્યું છે કે મનુષ્ય જન્મ બહુ પ્રેશિયસ છે, એવું તમે સાંભળ્યું છે? કેમ એવું લાગે કે મનુષ્ય જન્મ બહુ પ્રેશિયસ છે? મનુષ્ય પાસે જે મન છે, બુદ્ધિ છે, બધા પ્રાણીઓ પાસે એ છે ના. આપણે મનુષ્યએ કેટલો બધો વિકાસ સાધ્યો છે. કૂતરાએ હજુ પોતાનું ઘર બનાવ્યું, ચકલીઓએ એવો 100 વર્ષ પહેલાં જેવો માળો બનાવતા હતા એવો જ માળો બનાવે છે. આપણે કેવા કેવા સરસ ઘર ઊભા કર્યા, પછી કેવા ઘરમાં પણ બધી કેટલી કમ્ફર્ટ ઊભી કરીને ઘરમાં બધે એસી આવી ગયા. સરસ સરસ પહેલાં સાયકલ હતી, ફિયાટ ને એમ્બેસેડર 2 જ કાર હતી, હવે તો કેટલી બધી કાર છે, હે ને? આપણે કંઈક નવું નવું, થોડા વર્ષો પહેલાં મોબાઈલ નહોતા, હવે મોબાઈલ છે તો કેટલું ઇઝી છે ને, ફોટા મોકલી શકીએ, વાત ફટદીને કરી શકીએ. તો કેટલું બધું નવું નવું આપણે શોધતા રહીએ છીએ કે મનુષ્ય પાસે બુદ્ધિ છે. એટલે મનુષ્ય જન્મ ઇમ્પોર્ટન્ટ એટલે કહેવાય છે કે મનુષ્ય જન્મમાં જ તમે ઈશ્વરનું કે આત્માનું જ્ઞાન મેળવી શકો. કૂતરા, ગાય, ભેંસ એ લોકો આત્માનું જ્ઞાન ના મેળવી શકે, કારણ કે એ લોકોમાં વિચાર કરવાની શક્તિ નથી, બરાબર? સમજજો, અને અઘરું લાગે તો મને પૂછજો. હું આઈ વુડ વેલકમ કે તમારા તરફથી ક્વેશ્ચન આવે, બરાબર? આ આપણે મનથી શીખવાયા છે. પરીક્ષા કે એવું કંઈ નથી કે મારે પરીક્ષામાં પાસ થવાનું છે, માર્ક લાવવાના છે. એટલે સમજવાનું. અને આપણે, તમે મોટા છો એમ માનીને આપણે થોડાક અઘરી વસ્તુ તરફ જઈએ છીએ. તો નાના છોકરાઓને વાર્તાઓ જ કહેવામાં આવે છે, અને આપણે થોડુંક અઘરું કે તમે વિચારી શકો એમ માનીને. તો એવું કહેવાય કે બીજા બધા જે યોની હોય ને, ગાયની, કૂતરાની, કોઈ પણ બિલાડીની, ઉંદરની, એ લોકોએ જે કર્મ કર્યા હોય એ કર્મ એને ભોગવવાના હોય. પણ મનુષ્ય જન્મની અંદર તમે નવા કર્મ કરી શકો, પેલામાં નવા કર્મ તમે ના કરી શકો. એ લોકો દે આર પ્રોગ્રામ્ડ. આપણે એટલે આપણે સમજીને સારા કર્મ કરી શકીએ, ખરાબ કર્મ પણ કરી શકીએ. એટલે પાપ અને પુણ્ય જે આપણે સાંભળીએ છીએ ને, પાપ અને પુણ્ય તો ખબર છે ને બધા. પાપ એટલે શું અને પુણ્ય એટલે
તો સારું કામ કરીને આપણે પુણ્ય કમાઈ શકીએ. આપણે આપણી બુદ્ધિથી વિચારીને આત્માનું જ્ઞાન આપણે મેળવી શકીએ. ફક્ત મનુષ્ય યોનિમાં થાય છે, બાકી કોઈ યોનિમાં થતું નથી. એટલે મનુષ્ય જન્મને બહુ પ્રેશિયસ ગણવામાં આવે છે. અને આપણે માનીએ છીએ કે જે આત્મા છે એને જેમ આપણને સ્કૂટર એક સાધન આપ્યું, મોબાઈલ એક સાધન આપ્યું, એવી રીતે આ દેહ જે છે જેની અંદર મન અને બુદ્ધિ, આપણી બધી સેન્સીસ, બધી ઇન્દ્રિય આવી જાય, એ આપણને આપેલું સાધન છે. ઇટ્સ અ ઇન્સ્ટ્રુમેન્ટ ગિવન ટુ અસ ટુ ગેટ નોલેજ ઓફ આત્મા. સમજ્યા બધા? એટલે શરીર એન્ડ નથી, શરીર મીન્સ છે. બરાબર? શરીર સાધન છે શેના માટેનું? આત્માના જ્ઞાન માટેનું. પણ મોટાભાગના લોકો શું કરે છે ખબર છે? કે શરીરની પાછળ જ આખી જીવન વ્યતીત કરી દે. કઈ રીતે? જો બુદ્ધિને પણ આપણે આમાં ગણી લીધી, બરાબર ને? એટલે બધી ઇન્ફોર્મેશનો ભેગી કરવી, પછી શરીરની જ આળપંપાળ કર્યા કરવી. શરીરને સાચવવાનું, આપણે નાહીએ ધોઈએ, કંઈક તકલીફ થઈ હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરીએ, પણ આખો સમય શરીર પાછળ જ જતો રહે. વાળની કેરમાં, સ્કિનની કેરમાં, પગની કેરમાં, હાથની કેરમાં. તો શરીરમાં તો એક દિવસ બધા મૃત્યુ પામવાના જ છે. બરાબર ને? એટલે શરીર જે છે એક સાધન છે. એનાથી કોઈ ઉત્કૃષ્ટ ગોલ આપણે પ્રાપ્ત કરવાનો છે. આ કેટલાને સમજાયું? હું જે કહું છું એ સમજાયું ના? આત્માનું જ્ઞાન આપણે મેળવવાનું છે. બરાબર? આત્માનું જ્ઞાન મેળવવાનું છે. એના માટે શરીર એક સાધન છે. બરાબર? તારે અમેરિકા ફરવા જવું હોય તો પૈસા જોઈએ ને? તો પૈસા સાધન છે, ગોલ નથી. તારો ગોલ શું છે? અમેરિકા ફરવા જવું. બેટા તું મારી સામું ધ્યાન રાખ, અંદર અંદર નહીં. હે ને? એટલે એવી રીતે શરીર આપણને આપવામાં આવેલું એક સાધન છે આત્માના જ્ઞાન માટેનું. કેટલાને આ સમજાય છે? સમજાય છે? ઓકે. એટલે હવે આપણે એક બીજું કશું આપણે સમજીએ કે ના સમજીએ, કે આપણને અઘરું લાગે, પણ એટલું આપણે જાણો કે હિન્દુ ધર્મમાં આત્માનું જ્ઞાન મેળવવું એ આપણો જીવનનો ગોલ છે. એટલે આત્મા વિશેનું જ્ઞાન મેળવવા માટે આપણે આપણા શાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. એક ભગવદ્ ગીતાનો અભ્યાસ કરવો પડે, ઉપનિષદનો અભ્યાસ કરવો પડે. એટલે બધા લોકો, હું એવું ઈચ્છું કે બધા લોકો શાસ્ત્રનો અભ્યાસ કરવાનો એક એટીટ્યૂડ રાખે. કંઈ હું શાસ્ત્ર વિશે જાણું. બરાબર? કે આપણે બીજી બધી વસ્તુઓ વિશે જાણવાનો પ્રયત્ન કર્યા કરીએ છીએ. હેલ્થ વિશે જાણવાનો પ્રયત્ન કરીએ, પછી પોલિટિક્સમાં જાણવાનો આપણે પ્રયત્ન કરીએ, ક્રિકેટમાં બધી ગેમ્સ વિશે આપણે જાણવા પ્રયત્ન કરીએ. ઘણા લોકોને બધું ખબર હોય કે કઈ સાલમાં કઈ ક્રિકેટ મેચ રમાઈ હતી અને એમાં છગ્ગા કેટલા માર્યા અને એને કેટલા બધા એના. તો આ બધી વસ્તુ આપણે જાણવા પ્રયત્ન કરીએ છીએ. ખોટું છે એવું નથી કહેતી, પણ સાથે સાથે આપણે આત્માનું જ્ઞાન મેળવવાનું એ પણ આપણો એક ગોલ હોવો જોઈએ. બરાબર? હા કે ના? હા. તમે શું કરી શકો એના માટે તમારા લેવલે? અને આ બધી વસ્તુ એવી છે કે થોડોક તમે રસ લો તો ધીરે ધીરે રસ પડે. હે ને? એકદમ કશું ના કરો, અઘરી વસ્તુ છે. જેમ એક્સરસાઇઝ, ઊંઘી રહેવાનું સહેલું છે, પણ ઉઠીને એક્સરસાઇઝ કરવાનું કે મમ્મી કહે કે રોજ થોડી એક્સરસાઇઝ કરો તો અઘરું છે ને, કંટાળો આવે. પણ આપણે મનમાં દ્રઢ હોય કે ના, આ કરવાથી મને આટલો ફાયદો થશે, તો આપણે કરીએ. એવી રીતે આપણે આત્માનું જ્ઞાન મેળવવું જરૂરી છે એવું સમજાશે તો આપણે પ્રયત્ન કરીશું. શું પ્રયત્ન કરી શકાય? આ પ્રકારના ગ્રુપ થતા હોય ત્યાં આપણે જઈએ, થોડું એમાં રસ દાખવીએ. બરાબર ને? અચ્છા, હવે આપણે ઉપનિષદને અંતર્ગત મારે તમને કઠોપનિષદની વાત કરીશું એવું આપણે લાસ્ટ ક્લાસમાં કીધું ને. તો મોટાભાગના લોકોએ કઠોપનિષદ સાંભળ્યું નથી ને. કઠોપનિષદ એટલે શું? જેમ મેં કીધું કે ઉપનિષદ આપણા હિન્દુ ધર્મના બહુ પ્રેશિયસ અને પવિત્ર ગ્રંથ છે. આની અંદર જે વસ્તુ કહેલી છે એ એના માટે ભણવા ફોરેનથી પણ લોકો આવતા હોય છે.
આપણા જે સ્વામીજી છે અહીંયા, આ સ્વામીજી છે અહીંયા, આ ફોટો જોયો બધા? એ વિદિતાત્માનંદજી આપણા આ આશ્રમના મુખ્ય સ્વામીજી છે, જે ઉપનિષદ ઉપર, ભગવદ્ ગીતા પર ક્લાસીસ લેતા હોય છે. તો એ એમના આશ્રમ અમેરિકામાં પણ છે. તો એ બધી જગ્યાએ જાપાનથી, કોરિયાથી, બધા દેશ વિદેશમાંથી, યુરોપમાંથી બધા લોકો અમેરિકન્સ બધા કેટલા ભણવા આવે. તો એ લોકોનું તો હિન્દી પણ ના આવડતું હોય, આપણા શાસ્ત્રનું એટલે આપણા ધર્મનું, આપણી કલ્ચરનું કંઈ ના આવડતું હોય, તો પણ એ લોકો જાણવા પ્રયત્ન કરે છે. કેમ? કે ઉપનિષદમાં અને ભગવદ્ ગીતામાં જે વાત કહી છે બહુ જ અગત્યની વાત છે. તો હવે આપણે કઠોપનિષદની જે વાર્તા છે હું તમને કહીશ, એમાં તમને રસ પડશે. તો કઠોપનિષદ છે ને એ મેં કીધું એમ કે યમરાજા અને નચિકેતાનો સંવાદ છે. તો યમરાજા એટલે મૃત્યુના દેવતા, અને નચિકેતા તો કેટલો બધો 6 વર્ષનો બાળક, 6 વર્ષનો બાળક, પણ એનું આટલું બધું થિંકિંગ. તો એ નચિકેતાના જે પિતા હોય છે ને એમને બહુ મોટો, એ જમાનામાં યજ્ઞ યાગાદી બહુ કરે, બધા જાત જાતના હોમ કરે. એ હોમ દ્વારા એ લોકો એમ દે કે આપણે સદકર્મમાં અત્યારે શું કરીએ, ગરીબોને દાન આપીએ, કોઈ હોસ્પિટલમાં જઈને ફ્રૂટ આપે, કોઈ ધાબળા આપે, કોઈ વસ્ત્ર આપે, કોઈ મીઠાઈ આપે. એવું અત્યારે આપણે સામાન્ય રીતે આપણે સદકર્મ કરવું હોય તો અત્યારના જમાનામાં આપણે આને સદકર્મ કહીએ છીએ, બરાબર ને? કે ફૂટપાથ પર લોકોને ધાબળા આપવા, હોસ્પિટલમાં જઈને કંઈ ફ્રૂટ આપવા, કોઈ પણ અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં જઈને કંઈક ખવડાવવું, કાં તો કંઈ વસ્તુ આપવી, એને અત્યારના જમાનામાં આપણે સદકર્મ કહીએ છીએ. એ જમાનામાં યજ્ઞ યાગાદી કરે, એટલે યજ્ઞમાં જે અગ્નિ હોય ને, અગ્નિમાં બધા દેવતાઓનું આવાહન કરે અને એને બધી આહુતિ આપે, ને યજ્ઞમાં જે બધા બ્રાહ્મણ આવ્યા હોય એને પણ દાન કરે. તો એ જમાનામાં આ વસ્તુને સદકર્મ તરીકે ગણવામાં આવતું હતું, ને લોકો પુણ્ય પ્રાપ્ત કરવા માટે આવા યજ્ઞ કરતા હતા. તો જ્યારે યજ્ઞની અંદર દાન આપવાનું આવ્યું તો એમાં એવું હોય કે બધી ગાયોનું દાન આપે. એ જમાના જેમાં અત્યારે આપણે પૈસાનું દાન આપીએ છીએ, તો એ જમાનામાં બધા ગાયોનું દાન આપે. કારણ કે ગાયો બહુ અગત્યની હતી. ગાયો દ્વારા કમાણી કરવાની, દૂધ મળે, પછી એમાંથી દહીં, ઘી બધું વેચે. તો ગાયોને એ લોકો દાન આપે. તો આ જ્યારે આજે નચિકેતાના પિતાજી એ દાન આપતા હતા યજ્ઞ પતી ગયો પછી, તો એમાં થોડી ઘરડી ગાયોનું પણ દાન આપતા હતા. પણ એવું કહેવાય કે જે ગાય બહુ ઘરડી હોય, દૂધ આપી શકે એવી ના હોય, એવી ગાયનું આપણે દાન કરવું જોઈએ નહીં, એવું કહેવાય. જેમ આપણે કોઈને કપડાં આપીએ તો ફાટેલા કપડાં ના આપીએ, બરાબર ને? આપણે એને કંઈ ખાવાનું આપીએ તો બગડેલું ખાવાનું ના આપીએ. એવી રીતે એમ કે ગાયનું દાન કરે તો એવી ઘરડી ગાયનું દાન કરે તો એનું દાનનો કોઈ અર્થ નથી ને, કારણ કે દૂધ તો આપવાની નથી, ઉલટું એને ખવડાવવું પડે, એને ઉલટો ખર્ચો થાય. એટલે ગાયનું જ્યારે દાન કરે તો દૂધ આપતી ગાયનું જ દાન કરવાનું હોય. તો જ્યારે એમ કે એના પપ્પા આવી ઘરડી અને દૂધ ના આપે એવી ગાયોનું દાન કરતા હતા, તો નચિકેતા એના પિતાજીને કહે છે કે ભાઈ હવે આવું દાન ના અપાય, આવું દાન ના અપાય. પણ એના પિતાજી એકદમ કામમાં વ્યસ્ત હોય છે ને, એટલે અકળાઈ જાય છે. એટલે તું જા, તું મર. આપણી મમ્મી ઘણી વાર કહે છે ને કે મરને ભાઈ, તું દૂર જાય અહીંથી, એવું ગુસ્સામાં બોલી દે છે કે જા, હું તને મૃત્યુને આપું છું. તો નચિકેતા જે હોય છે ને એ બહુ જ આજ્ઞાંકિત, તે આજ્ઞાનું પાલન કરે કે મારા પિતાજીએ કીધું છે એટલે હું હવે એ મૃત્યુલોકમાં જાય છે. મૃત્યુલોકમાં જાય છે ને પછી ત્યાં તો યમરાજા બહાર ગયેલા હોય છે, એટલે 3 દિવસ એ ત્યાં રાહ જુએ છે, એમના ઘરની અંદર નથી જતા. એની પત્નીને બધા બોલાવે છે પણ જતા નથી. એટલે જ્યારે આને ભૂખ્યા રહે છે, ભૂખ્યા અને તરસ્યા 3 દિવસ પછી જ્યારે યમરાજા આવે છે તો એને 3 વરદાન આપે છે. તો 3 વરદાનની અંદર નચિકેતા જે હોય છે ને, એટલે પહેલાં એના પિતાજીનું માંગે છે કે પિતાજી, મારા પિતાજીને સ્વર્ગ પ્રાપ્ત થાય, કારણ કે એને મનમાં ડર હોય છે કે આવી ગાયો આપી છે તો મારા પિતાજીને સ્વર્ગ પ્રાપ્ત નહીં થાય, અને હું પાછો જઉં ત્યારે મને ઓળખે અને મને સ્વીકારે. પછી એ સમાજને લગતું માંગે છે કે સમાજના બધા લોકોની ઉન્નતિ થાય. અને ત્રીજું માંગે છે આત્મજ્ઞાન. તો તે એટલે એ વખતે આટલો 6 વર્ષના બાળકને એ જમાનાનું વાતાવરણ એવું હતું કે એને આત્મજ્ઞાન માંગવાનું મન થયું. અત્યારે આપણને તો વિચાર પણ ના આવે ને, આપણને કોઈ કહે કે તું માંગ, હું માંગે તે આપું, તો આપણને આત્મજ્ઞાન માંગવાનો વિચાર આવે ના. આપણે કંઈ
કાં તો ગાડી માંગીએ, કાં તો મોટું ઘર માંગીએ, અમેરિકાના વિઝા માંગીએ, પણ આપણને આત્મજ્ઞાન માંગવાનો વિચાર ના આવે. તો એ વખતે એટલું બધું આત્મજ્ઞાનનું મહત્ત્વ હતું કે આજુબાજુના વાતોથી પણ એને ખબર હતી કે મારે આત્મજ્ઞાન મેળવવું છે. એટલે આત્મજ્ઞાન મેળવવા માટે પછી યમરાજાને બહુ બધી લાલચ આપે છે. હું તને બહુ ધન આપું, હું તને સ્વર્ગ આપું, હું પૃથ્વીનું 3 લોકનું તને રાજ્ય આપું. પણ નચિકેતા કહે છે કે ના, મને આ જોઈતું નથી, મને તો આત્માનું જ્ઞાન જ જોઈએ છે. તો આટલું બધું મહત્ત્વ એને આત્માના જ્ઞાનનું હતું. તો આપણે પણ હવે સમજીશું કે આત્માના જ્ઞાનનું આટલું બધું મહત્ત્વ કેમ છે. અને હવે આપણે જેટલું આજે હિન્દુ ધર્મ વિશે જાણ્યા છે એ બધું બધા નોટ્સમાં લખી લેજો બધા ઘરે. હવે આવતીકાલે બધા એક નોટ અને પેન લાવજો, પાણીની બોટલ લાવજો, આવતીકાલે યોગા મેટ પણ લાવજો, બરાબર. એટલે આપણે આજે જે ભણ્યા છે હિન્દુ કેમ કહેવાય, હિન્દુ ધર્મ, સનાતન ધર્મ, વૈદિક ધર્મ, 4 વેદ, વેદાંત, પછી શું ભણ્યા બીજું, ઉપનિષદ, પછી હિન્દુ ધર્મ પ્રમાણે હિન્દુ ધર્મના અગત્યના ગ્રંથો, બરાબર. બીજું હિન્દુ ધર્મ પ્રમાણે જીવનનું ધ્યેય. આટલું કાલે આપણે ફરી રિવાઇઝ કરીશું અને પછી આપણે આગળ જઈશું. થોડું આપણે મેં સાંભળ્યું છે ને ક્રિશ્ચિયન ધર્મમાં 10 કમાન્ડમેન્ટ્સ હોય છે, સાંભળ્યું છે કોઈ? કમેન્ડમેન્ટ્સ નથી સાંભળ્યું? ઓકે, સારું. આપણે એની આ નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરીશું. પછી કન્વર્ઝન સાંભળ્યું છે બધાએ? કન્વર્ઝન એટલે શું? કન્વર્ઝન ખબર છે કે ખ્રિસ્તી લોકો કન્વર્ઝન કરાવે છે, મુસ્લિમ લોકો કન્વર્ઝન કરાવે છે, સાંભળ્યું છે? કન્વર્ઝન એટલે શું? બીજા ધર્મોમાં. તો આપણે પણ જાણીશું કે હિન્દુ ધર્મમાં એવું કન્વર્ઝન છે, કન્વર્ઝન માટે કોઈ વિધિ છે. એ બધી આપણે વસ્તુઓ હિન્દુ ધર્મની સમજવાના છે. મૂર્તિ પૂજાની આપણે વાત કરીશું, બરાબર. કે મુસ્લિમમાં કે ક્રિશ્ચિયનમાં મૂર્તિ પૂજા નથી અને હિન્દુમાં મૂર્તિ પૂજા છે. અને પછી મૂર્તિ પૂજા પણ એક ભગવાનની નહીં, અનેક ભગવાનની, બરાબર. તો જ્યારે પણ આપણને કે આટલા બધા ભગવાન તો હોય, તો તમારી પાસે શું જવાબ હોય છે? આટલા બધા ભગવાન કેમ છે એનું એ બધા વિચારજો. જે આજે કીધું છે એના પોઈન્ટ્સ લખી રાખજો, તમને યાદ રહે. અને આજે મેં કીધું કે અનેક ભગવાન કેમ છે એ આપણે કાલે ડિસ્કશનમાં લઈશું, બરાબર. અનેક ભગવાન છે એ સારું કે ખરાબ, અને અનેક ભગવાન કેમ છે હિન્દુમાં, એની ચર્ચા આપણે આવતીકાલે કરીશું, બરાબર. હવે આપણે શાંતિપાઠ કરીને ક્લાસ પૂરો કરીશું અને પછી અને આપણે 3 ગ્રુપમાં વહેંચવાનું છે, એ પ્રોસિજર શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.